હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. બધાને મજામાં? આપણે મોજમાં જ છીએ, ઉઠ્યા જ છીએ, ડાયરેક્ટ જેમનો ટી-શર્ટ પહેરી લીધો છે. અવાજ અને આંખો ઉપર તમને લાગતો જ હશે કે ભાઈ ઉઠીને તરત મોબાઈલ લઈને ડાયરેક્ટ ચાલુ જ કરી નાખે. હેલો ગાઈઝ, તો એવું જ છે ભાઈ આપણું. નહીં ને, ફ્રેશ વેશ થાય ભાઈ, જેમ બાજુ જાય. ચાલો ગાઈઝ, તો જીમ કમ્પ્લીટ થઈ ગયું છે અને આ રહી આપણી રામ પ્યારી. તો લઈને નીકળી જઈએ. હા, આજે વેધર સારું છે ગાઈઝ, જો મસ્ત મજાનો તડકો સારો છે. ઉભા રે, હાથ બદલાવી નાખું. હા, 22 ડિગ્રી જેવું છે. ગઈકાલે ને પરમ દિવસે બહુ ઠંડી હતી. જો આજે રાતે વરસાદ નહીં હોય ને તો ભાઈ ગાડી ઉભી રહી ગઈ. આજે રાતે વરસાદ નહીં હોય ને તો આપણે બહાર હોવા જઈશું. ઠંડી તો હે નહીં, આજે 22-23 ડિગ્રી છે, તડકો સારો છે બરાબર. અને આપણી રામ પ્યારી જો હાલે જબરદસ્ત. હા ને, ત્રીજો ગેર જો દેખાય તમને? ક્યાં જાય છે યાર? ઉભા રહ્યો, હવે દેખાય? આ રહ્યો ત્રીજો ગેર છે. પહેલા બીજામાં ત્રીજામાં બરાબર હાલે છે, ચોથા પાંચમામાં છઠ્ઠામાં નથી હાલતી બરાબર. ઓઇલિંગની જરૂર છે આપણી ગાડીને. ટાઈમ ઠીક આવે. આજે આપણે રજા, મજા જ મજા બરાબર. વાગી હારા વાગી આ ગઈ 3:30 વાગી ગયા. વાગી હારા વાગ્યા હે ગાઈસ, 3:30 વાગી ગયા હે. યાર વેધર એટલે વેધર હે, બહુ મસ્ત આજે યાર. ગમે ને આજે આવું હોય. ગાડી ઘરે ફ્રી હે નહીં, નકરે કાતા બીચ ઉપર જાતા આપણે. જોઈએ ઘરે જઈને શાક બનાવવાનું છે અને પછી વિચારીએ શું કરવું. ઓકે, આપણે થોડા કલર ભેગા કરતા આવ્યા હમણાં. અંદર ડ્રાય કરું ત્યારે એના પથારીને તમને બતાવું. મસ્ત મસ્ત લાગ્યું આજે. બહુ ઓછા લઈ એવું પણ મસ્ત લાગ્યું. બાકી હર વખતે હું હારી પેટના ઉપાડી આવું, એમાંથી અમુક જ હારા હોય. ટાઈમ મળે નહીં સુકવવાનો ને, બધા હોય ને આમ લંઘાઈ જાય, બધા અવાઈ જાય. તો આજ વખતે થોડાક જ લાવ્યું. અને આ જો આપણું પાર્સલ આવી ગયું છે. રિમેનિંગ જે બાકી હતું ને એ ખોલશું પછી ખબર પડશે. બાકી હતું એ બધું આવી ગયું છે કે નહીં એમ જોઈએ. જઈએ અંદર, પાર્સલ લઈ લઈએ. હે નહીં કોઈ, જો બે ગાડી જોબ ઉપર હે, મતલબ માણસો. જો ગાઈસ વાગે છે ને, બાકી આવું ફાયર અલાર્મ વાગે દબાવવાનો. આ બંધ થયું. આ દીવલા વાળું બંધ કરી, હવે એ બંધ થયું. અરે યાર નહીં ફાયર બાપા. હુવા ગયો બીજાઓને, હાથ મારા મને લાગેલું જ નહીં. બંધ થા. ખબર નહીં નીચે વાળાએ કર્યું છે કે પછી હે ને ક્યારેક ક્યારેક હે ને ફોલ્સ અલાર્મ વાગે છે, ક્યારેક હે ને આમાં ડિફેક્ટ હોય. આ વાગે છે એનો ધુવાળો કે આગ કે થાય ને તો એનું છે આ. જો ગાઈસ, આ આપણો જૂનો ખજાનો મસ્ત મજાનો જો બરાબર. આ બધું ડ્રાય છે, કંઈ મોઇશ્ચર ના પકડી લે તો સારું છે. હવે આને એરટાઈટ બંધ કરવા પડશે મારે બરાબર. અને આ નવો ખજાનો લઈ આવ્યો છું હું. જો છે ને મસ્ત મજાના. હા તો ચલો જોયા જ છે તમે. બીજા નવા નવા બતાવું તમને. આ જો એક નવું આવ્યું છે કારું, લાઇટ પિંક. અને કાજો પછી એક આ પર્પલ. આ તો અમારા ફ્રન્ટ યાર્ડમાંથી જ લીધું છે. આ તો સનફ્લાવર જેવું. પછી એક આ છે, પછી એક આ છે મસ્ત. પછી આ નાના એવા મેપલ લીફ. અને એક આ છે.
બસ હા કરીએ, થોડાક જ લાવ્યા હોય એટલે આ બધા થઈ જશે. હમણાં જ કરી નાખીએ પહેલાં. અહીંયા જો આ શેક ગ્રાઇન્ડ કર્યો છે એ પીતા પીતા આપણે આ કરી નાખીશું. અને ભાઈ શાક બનાવવું છે, કોબી બટેકાનો વિચાર છે. 4 જ છીએ આજે અમે, લઈને પ્રિયા નહીં. હું, ગવો, જીનલ અને દીવલો. કોબી અને બટેકાનું શાક બનાવી નાખીએ. બરાબર, બહુ ટાઈમ છે કોબી પડી છે. એટલે આ બધાને ડ્રાય કરી નાખું માઇક્રોવેવમાં. બતાવીશ તમને ક્યારેક પછી, અત્યારે ટાઈમ નહીં કઈ રીતે હું માઇક્રોવેવમાં ડ્રાય કરું. અન્ય દાળ ઢોકળી ખાધી અને આ જો આટલા મસ્ત કલર. મારે વેધર બી મસ્ત હે, લુકિંગ સો ગુડ. પડી ગયું થોડુંક ઇંગ્લિશ. હવે આપણે બનાવશું કોબી બટેકાનું શાક. બનાવી નાખીએ. ભાઈ આપણે ઓલું પાર્સલ અનબોક્સ કરશું. જો ગાઈઝ કોબી બટેકાનું શાક બની રહ્યું છે, વાર લાગશે. ત્યાં સુધીમાં આપણે થોડાક ફ્રેશ થઈ જઈએ. What did I mean by freshen up myself is that આને હરાવવાનો, બરાબર હે. 5ની સિરીઝ વાંચે. હા એ સાંભળતો હશે જો, બારી ખુલ્લી છે એની. ના સાચે બારી ખુલ્લી, સાંભળતો જ હશે જો, જારી જ છે. કાંઈ નહીં, હમણાં જોશે અહીંયાથી જોજે. 5ની સિરીઝ થઈ જાય. પાંચની સિરીઝ સારું હાલો. 5ની સિરીઝ ચાલુ થાય ગાઈસ. હા ગાઈસ જઈએ. હારેલો માણસ ગેરેજ બંધ કરું હું. હા ડાયરેક્ટ અંદર જ ભાગી ગયો જા. પેલા 5ની સિરીઝ કરી હતી ને અમે, એમાં 3 જીતી ગયો પહેલાં જ છે. એટલે એ સિરીઝ તો જીતી ગયો. દેવલો આવ્યો. દેવલો કે પાછી ટુર્નામેન્ટ ચાલુ કરો. ટુર્નામેન્ટ ચાલુ કરી. એમાં ફાઇનલમાં હું ને ગવો આવ્યા. પાછો ગવાના રહ્યો એમાં બી. એટલે એમાં બી આપણે જીતી ગયા. આ લોકો રોટલી કરે છે, આપણે હવે રેઝિનનો કરીને કાં તો રૂમ સેટ કરી. બેમાંથી એક કામ છે, શું કરીએ ખબર નહીં. હા જો દિવેશભાઈ લોટ બાંધ્યો છે. હા બંધાઈ ગયો છે. હવે ચાલુ કરશે. પેલા આરતી કરશું, પછી રોટલી બનાવવાનું ચાલુ કરશે. હું રેઝિનની થાળી બનાવવાનું ચાલુ કરું લગભગ. તો પેલા આપણે અનબોક્સ કરી લઈએ, બધી સામાન કાઢી લઈએ ને પછી ચાલુ કરીએ ને દીવલા. હા આરતી, યા આઈલ હેવ સમ બાથ એન્ડ ધેન આઈલ કમ આરતી. It will take just 5 minutes, bro. No worries. Yeah. By the time you guys prepare for Aarti, okay? I'll be back. Wait for me, please. Where is this guy? See? હા એટલે રૂમ સાફ કર્યું લા દીવલા, તમે ભીનું કરી નાખો. હા ચંપલ પહેરીને જવાનું. ચંપલ વધારે ગંદુ થાય. કાંઈ ગંદુ ના થાય. ચંપલ ભીના ના કરવાના હોય કાંઈ. ડાયરેક્ટ ચંપલ ઉપર પગ મૂકી દેવાના. હા જો કાલે જ દીવલાએ સાફ કર્યું. ઓલા હજી ધોવામાં નાખવાના છે. તા તો આ બધા ભીનું કરીને કાદો કરી નાખે. અરે હાલો આપણે ના પાવી ફટાફટ. તેરા પૂરન હો સબ કામ, તેરા પૂરન હો સબ કામ, ભજલે રામ નામ સુખધામ, ભજલે રામ નામ સુખધામ. સંત સમાગમ, સંત સમાગમ, સંત સમાગમ, સંત સમાગમ કરે નિરંતર. આપણે અનબોક્સ કરશું આને ગાઈઝ. આ મિન્ટસ બેડ સાઈડમાં રાખીએ બધું. હમણાં કોક તો આવશે હો, ગવો કા દીવલો કે રેવાય નહીં એનાથી કોઈથી. યાદ આવશે ને તો પાકું આવશે અંદર. પહેરી લો ગાઈસ તો તમને હરખું સંભળાય.
ઓ યા જે આપણે હે ને આ કયું હે યાર અને રોઝ ગોલ્ડ ફ્લેક્સ મંગાવ્યા હતા એ છે આ કામ આવશે આ એક મોલ્ડ ફૂલડાનું મોલ્ડ હે આ તો યાર વિચાર્યું તો એનાથી બહુ નાનું છે વાંધો નહીં જો દેખાતું હોય તમને હરખું તો આ આપણું મોબાઈલનું કવર 14 Pro Max પ્લેન આપણને આવું જ ગમે આ તો એક ચાઇનીઝ બાપા પાસેથી મોબાઈલ લીધો છે ને એના પાસેથી કાળું કવર આવ્યું છે હે નહીં અત્યારે બાકી આપણને આ જ ગમે છેલ્લા 10-15 વર્ષથી આ હંમેશા ટ્રાન્સપરન્ટ કવર જ રહ્યું છે આપણા મોબાઈલમાં ભલે ગમે એટલે મોબાઈલ બદલાય બરાબર આ બધું ફેંકવાનું છે ડાયરેક્ટ કવર લગાડવાનું છે આમ તે બાકીનું જોઈએ શું છે આમાં હોઈ શકે ઓલી ચકરી ગ્રાઇન્ડર વાળી મિની ગ્રાઇન્ડર સેટ ખબર નહીં ગાઈઝ હવે અને હે ને વાપરશે ત્યાં જ ખબર પડશે આટલા બધા હે જો બધી જ બધા અલગ અલગ ટાઈપના ટૂલ હે લાગી શકશે હવે એ તો આપણે હવે એક્સપ્લોર કરશું ત્યાં ખબર પડશે અત્યારે તો એટલી કંઈ ખાસ ખબર નહીં પડે ઓહો જોઈ લ્યા શંખડા નાના બહુ બધા હે કામ આવશે પછી આ બી ફ્લેક્સ જ છે રોઝ ગોલ્ડ ને સિલ્વર ને ગોલ્ડ ને બધી અને આ ઓ હા ઓલું લેમ્પનું લાઇટ ઓ આ તો સિરીઝ એક્સ્ટ્રા અહીંયા સેલ નાખવાના એટલે આ હાલે કિચન આની અંદર છે કંઈક ઓ જોઈ લ્યા આ કિચનનું હો 100 કે 50 કે 100 હે આવા 50 કે 100 કિચન બની ગયા આપણે એના મૂકી દે કિચનના મોલ્ડ તો હે જ આપણી પાસે અને આ માર્કર આ તો મેં લાઇટ વાળો મંગાવ્યો હતો પણ લાઇટ વાળો તો આવ્યો નહીં લાઇટ વગરનો આવ્યો હા લાઇટ વાળા મંગાવ્યા હતા પણ લાઇટ વાળો ના એમને આ મોલ્ડ હે રેઝિનનો એના શું થાય આમાં નાખ ભરવાનું પછી બની જાય પછી કાઢ લેવાનું તો તે હું કેસ હોતો ને મગી કેમાંથી મગી હા તેમાંથી મગી હા આપણે તને ખબર થાય આપણે આજ વાપરી કેટલા ટાઈમ ત્યાં જ વાપરું ઓલા ફોનમાં આ જ છે ને આ ચડાઈ દે આ સારું લાગશે હા તો આ સારું લાગશે એટલે મંગાવ્યું ચડાઈ તો છે આ રહ્યો ફોન આ પેન હે ગાઈઝ સિલ્વર અને ગોલ્ડન ઇન્ડિયામાં મંગાવ્યું હતું મેં પછી ન આવેલી આ ગોલ્ડન હશે ને એના આમ હે ને દબાવવાની ત્યાં આવે એવું છે આનું કામ જો હે ને હાલો ગાઈસ હવે બધું સમેટીએ અને પછી કરીએ હવે કામ ચાલો જો ગાઈસ હવે જો આપણો બેડનો હાલ જો અને ને હું ચારે બાજુથી કોર ઘસતો તો બહુ અણીદાર હતી એટલે
આને ઘસી નાખી અને ધોઈ નાખ્યું. આજો દીવલાએ ધોયું નહીં બરાબર. અને આપણું કવર ઓલું ટ્રાન્સફર લગાડી દીધું હતું જૂનું, આ પડ્યું અહીંયા બરાબર. વાના પછી હમણાં આપણે બુદ્ધાની થાળી બનાવવાનું ચાલુ કરશું. પહેલાં જમી લઈએ. હા આપણું શાક બરાબર. અને આમાં છે ખીચડી સાઈઝ બરાબર. આ લોકોની રોટલી છે આમાં. જો કાંઈક તો પડ્યું હેઠું. યે ગઝ આ હે ને આપણે હુકવવા મૂક્યું હે, કેમ કે કહી નાખ્યું હતું હમણાં અને પછી ધોયું હે ને, કેમ કે ઓલો પાવડર જે થયું હોય ને આજુબાજુ એ બધું. અને આજે ઘણા ટાઈમ પછી આપણે છે ને બધાની હારે ખાવાના છીએ. જો બધા ગાય જે ચાલુ કરી દીધું હે, પણ એમનો જ આઈડિયો હતો કે મોબાઈલ લઈ તું બતાય બધું ગવાનો સ્પેશિયલી. અમને ગમ્યું. આજે પહેલી વાર રવિ અમારે જો ખાવા બેઠો તો આજે 2 રોટલી મારથી વધારે ખવાશે. દિવ્યથી પણ બરાબર દીવલા બરાબર હે. રવિવાતીની રોટલી દીને 2 રોટલી લઈ જશે જોડે ખાવા માટે. કેમ કે હું જોડે ખાવા બેઠો એટલે હા તમે વધારે ખાઓ તો હું રોજ તમારી હારે ખાઉં. તમારે રાહ જોવાની 12 વાગ્યા સુધી. તો તમારે જોબ પર લઈ જવું પડે. એમ નહીં બંધ કરી દે ને કે અમે ખાઈ લેવું, તું પાછું હતું એવું ને એવું રહે. દાદા તો 12 વાગે જ ખાઈ ને કોણ આના જો છોકરા નહીં ગાઈસ તન તો આથણા હે 1 2 ને 3. અને આ બાજુ તારક મહેતા. હાલો ચાલુ કરી દો હવે. અચ્છા સાઈસ ચીયર્સ. ગાઈસ જો આપણું બેડ થોડો ઊંચો થઈ ગયો કેમ કે અહીંયા જે મેટ્રેસ પડી હતી ને એ આપણે આપણા ગદલાની નીચે રાખી દીધી. અને ઉપર સાલ પાય રહે કેમ કે આપણું બેડશીટ અને ઓશિકાનું કવર આપણે ધોવામાં નાખ્યું લોન્ડ્રીમાં બરાબર. થોડોક નકશો ચેન્જ કરી રહ્યા છીએ. આ છે આપણું સ્ટડી ટેબલ, જે કોઈ દિવસ સ્ટડીમાં યુઝ થયું નહીં. થયું હે બહુ ટાઈમ પહેલાં, એકાદ વર્ષ પહેલાં યુઝ થયું તો હવે પાછો યુઝ કરવાનો ટાઈમ આવી ગયો છે ગાઈસ બરાબર. આ જો આને લાઇનિંગ આપી છે મેં, ગોલ્ડન લાઇનિંગ, કેવી મસ્ત લાગે જો બરાબર. અને આ રીતે આપણે આ સ્ટડી ટેબલને આપણે રાખવું છે અહીંયા. પહેલાં છે ને બ્રૂમ અને મોપ એટલે કે હંજવારીને પોતું કરી નાખીએ ઘર રૂમમાં, પછી આપણે કરશું અને અહીંયા રાખશું. તો ગવાભાઈ આવી જાય પછી આપણે રમશું ટીટીની પાછી ટુર્નામેન્ટ એને હરાવવા માટે. એ જીનલને મૂકવા ગયો હે, કહેતો ગયો શું ખબર તમને? મને કહે કે આ જો આપણું કવર લાગી ગયું હે નવું iPhone 14 Pro Maxમાં. હે ફોન નવો થઈ ગયો ને મસ્ત મજાનો. ઓલું કાળું વાળું નહોતું મજા આવતી મને જરાય. આ જ કવર આપણે વાપરવું. મેં તમને કીધું એમ ટ્રાન્સપરન્ટ ઓનલી. ગમે તે ફોન આવે, ગમે એટલા ફોન બદલે, ગમે એટલા વરસ થાય, કવર વાપરવાનું તો ટ્રાન્સપરન્ટ વાપરવાનું, બાકી વાપરવાનું નહીં. એવું નહીં કહેતો ફોનને કંઈ થવું ના જોઈએ. અત્યાર સુધી નહોતું તો ઓલું બ્લેક વાળું સાચવીને રાખ્યું હતું. હાલ એ જે હોય ત્યાં આપણે પાછી ઓલી વાત ઉપર આવીએ. ગવો જીનલને મૂકવા ગયો ત્યારે હું કહીને ગયો તો મને કે હું જીનલને મૂકીને આવું પછી આપણે કરીએ ટુર્નામેન્ટ. કેમ કે આજે હાર્યો 3-4 વાર. મને કહે કે આજે કે હું તને હરાવીશ નહીં ત્યાં સુધી મને ચેન નહીં પડે ને મને નીંદર નહીં આવે. મેં કીધું સારામાં સારું આવી જાય જીનલને મૂકીને આપણે પાછા ફ્રેશઅપ થઈ જાઉં. મારો તો એક ફ્રેશ થવાનો જરિયો જ છે. એ હંજવારી પોતું કરી નાખીએ ત્યાં સુધીમાં એ આવે ત્યાં સુધીમાં પછી કરશે ખેલ બિગિન. પેલા હે ને શું કહેવાય ઓલા કપડાં ઢારમાં નાખવાના હે નહીં નાખતો આવું. હાલો ગાઈઝ આપણો રૂમ તો તમને રિવ્યુ કરું થોડીક વાર પછી. થોડોક નકશો ચેન્જ કર્યો છે, વધારે તો નહીં ખાસ. આપણે જે વિચાર્યું હતું બધું તો ચેન્જ નહીં કરવામાં આવ્યું, પણ જ્યાં સુધી નકશો ચેન્જ કરીએ ત્યાં સુધી આ બે મહાન પ્લેયરો. હા લે કોને 7 હે દિવલાન 7 હે હા અરે 8-6. હાલે ભાઈ હજી તો ચશ્મા નહીં પહેરે હે તોય 8-6 છે. ન કરતો ભાઈ અત્યારે 11-6 હોત ને તારું કામ પતી ગયું હોત. જો હવે જો હમણાં
આય હાય 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 હા તારી કન્ટિન્યુ લે લકી ગેમ એક્ટ મોજ મોજ આ તો હવે લાગે હે દેવલા હવે હે ને પપ્પુ વેડા ના કરતો મજાકની હે ને આણતો નહીં તું જીતી ના કહે ને મસ્તીમાં જ હાલતું હોય આનું હા જીતી ગયો હાલો અમારી વારી લાવ હાલો ટુર્નામેન્ટ ચાલુ છે બરાબર છે એક જીત્યો કોણ તું તું ત્યારે ડાયરો હા ટુર્નામેન્ટ જ એમાં છે તું જીતો એક બરાબર પેલા થાય ટોસ ગાઈસ જે ટોસ જીતશે એને 3 વસ્તુ એમાંથી એક ચૂઝ કરવા મળશે આ એક રેકેટ સારું છે વધારે ઓલું થોડું પાટિયા જેવું છે દીવલાના હાથમાં છે નહીં અને ગ્રાઉન્ડ અને સર્વિસ 3 વસ્તુ છે સર્વિસ ગ્રાઉન્ડ અને રેકેટ જે સિલેક્ટ કરવું હોય જે ટોસ જીતે એ સિલેક્ટ કરે બરાબર ટુર્નામેન્ટ ચાલુ થઈ ગઈ છે દીવલો એક જીતી ગયો છે તો કરીએ ચાલુ હવે દીવલો હા તો હોયો ગયો ગવો જસ્ટ ગયો હે પાછા આપણે જીતી ગયા છીએ આખી સિરીઝ હોય યાર ગેરેજ બંધ ના થયું મને એમ કે થઈ જાય યાર કોડ તો લગાડ્યો મેં કંઈક આડું આવે ઓય આ બંધ નથી થતું કઈ થયું બંધ જો ગાઈસ આવે જો આઈટમો હે ને એ બે આઈટમો હારી ગઈ છે બધી જ ગેમ ટુર્નામેન્ટ સિરીઝ સિંગલ મેચ બધી જ હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું મારો રૂમ જો પગલું છણી પેલા અહીંયા રાખી દઈએ આપણે કબાટ અહીંયા આવી ગયા હા હજી એક થોડીક વસ્તુ ચેન્જ કરવાની હવે હે ને આ વિડીયોને અહીંયા પૂરો કરી આઈ હોપ તમને મજા આવી છે મજા આવી તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ ઇન્સ્ટાગ્રામમાં ફોલો બધું કરી નાખજો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ